જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સાંજનો ટાઈમ છે અને આંસી અને એના ડેડી બે ફેમિલી ટાઈમ એન્જોય કરે છે. તમારી બધાની બહુ રિક્વેસ્ટ એવી હતી કે મુઠિયા ઢોકળા હારે જે ચટણી છે એની રેસીપી આપો. તો અહીંયા મેં લઈ લીધા છે 100 ગ્રામ જેટલા ધાણા, 2 થી 3 નંગ જેટલા ટામેટાં અને 6 થી 7 કળી જેટલું લસણ. જો તમે લસણ ન ખાતા હોય તો આદુ મરચાં તમે એડ કરી શકો છો. પછી અહીંયા ચટણી સરસ ઘટ થાય એના માટે લેશું ધાણા જીરું, કારણ કે આપણે સિંગદાણા એડ નથી કરવાના કે નહીં કે સેવ. સ્વાદ અનુસાર નમક અને સરસ કલર આવે એના માટે લીધું છે મેં 1 ચમચી જેટલું લાલ મરચું. અને ખાંડની જગ્યાએ આપણે અહીંયા ગોળ એડ કરશું એટલે પાણી ઓછું છૂટે. ખાંડથી બહુ પાણી છૂટે છે એટલે એ પણ તમને જેટલું ગળ પણ ભાવતું હોય એટલો ગોળ એડ કરી દેશું. ને પછી આપણે મિક્સર ચાલુ બંધ કરીને આને પીસી લેશું. તો જો બની ગઈ આપણી ચટણી. તમે ખાટા ઢોકળા, મુઠિયા ઢોકળા અને ભજીયા સાથે આ ચટણી બનાવી શકો છો. બહુ જ સરસ લાગે. આવજો બધાય.